પ્રમાણપત્ર. આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં કાર્યક્રમ જાહેર થયેલ છે. આ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બી. એલ. ઓશ્રી તથા સુપરવાઇઝર શ્રીઓએ જાહેર રજાના દિવસોમાં કામગીરી કરેલ છે. સદરહુ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 01 અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લખપત તાલુકાના મતદાન મથકો અન્વયે આ સાથે સામેલ પરિશિષ્ટ 1ની યાદી મુજબના બૂથ લેવલ ઓફિસરશ્રી બી. એલ. ઓ સેક્ટર ઓફિસરે સુપરવાઇઝર તેમજ પરિશિષ્ટ 2ની યાદી મુજબના બ્લો વોલન્ટિયર સહાયક આ સમયગાળા દરમિયાન મતદાર યાદીને લગત કામગીરી કરેલ છે. તેમજ તા 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન પોતાના કાર્યક્ષેત્રમાં રહીને કામગીરી કરેલ હતી. સબબ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન કરેલ કામગીરી નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના દિવસોના બદલામાં સંબંધિત બૂથ લેવલ ઓફિસરશ્રીઓ અને સેક્ટર ઓફિસરશ્રીઓને વળતર રજા મળવાપાત્ર હોય તે નિયમોનુસાર રજાઓ આપવા આથી પ્રમાણપત્ર આપવામાં. કામગીરીની વિગત. મળવાપાત્ર વળતર રજાના દિવસ. વળતર રજાના દિવસો. તારીખ 30 ઓક્ટોબર 2025 હતી. 7/7 સેવાપોથીમાં જમા કરાવી રહેશે. તારીખ 5 નવેમ્બર 2025. તારીખ 8 નવેમ્બર 2025. તારીખ 6 નવેમ્બર 2025. તારીખ 11 નવેમ્બર 2025. તારીખ 22 નવેમ્બર 2025. તારીખ 23 નવેમ્બર 2025. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026. તારીખ 30 નવેમ્બર 2025. તારીખ 7 ડિસેમ્બર 2025. તારીખ 14 ડિસેમ્બર 2025. તારીખ 21 ડિસેમ્બર 2025. તારીખ 25 ડિસેમ્બર 2025. તારીખ 27 ડિસેમ્બર 2025. તારીખ 28 ડિસેમ્બર 2025. તારીખ 10 જાન્યુઆરી 2027. તારીખ 15 જાન્યુઆરી 2025. સબબ શ્રી મુખ્ય નિર્વાચન અધિકારી સાહેબ, ગાંધીનગરના પત્ર ક્રમાંક ELC 4515/434 છે. સેલ તા 27 એપ્રિલ 2026ના પત્રથી થયેલ જોગવાઈ મુજબ રજામાં કરેલ કામગીરી બદલ સંબંધિત બી. એલ. ઓશ્રી બ્લો વોલન્ટિયર સહાયક સુપરવાઇઝરશ્રીને શૈક્ષણિક વર્ષ 2026/27 વળતર રજા ભોગવી લેવાની રહેશે. તેમજ વેકેશનમાં પણ હાજર થઈ કામગીરી કરેલ હોય એક સાથે વધુમાં વધુ 3 રજા ભોગવી શકે તે મુજબ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. શ્રી નોડે દાઉદ. લખપત તાલુકાની બીએલઓને રજા મળતી હોય તો બીજા તાલુકાના રજા કેમ ના મળે? મળવી જ જોઈએ રજા. મામલતદાર શ્રી સાહેબ શ્રીને વિનંતી. બધા તાલુકામાં રજાઓ પાત્ર ગણી. રજૂઆત કરનાર દાઉદભાઈ ખેરમામદ, શિક્ષણ સમિતિ કોંગ્રેસ સેલ વાઇસ ચેરમેન. બીજા તાલુકામાં પણ આવો લેટર મળવો જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે.